હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિતની એકમ કસોટીનું પરીક્ષા પેપરની સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં આપણો વિભાગ એનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના સૂચના પ્રમાણે જવાબ લખો. તેમાં આપણું પહેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 15 અને 35નો ગુસા ખાલી જગ્યા છે. તો તેનો જવાબ થશે એ કે 15 અને 35નો ગુસા 5 છે. બીજું, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. તો તેનો જવાબ થશે એ 27. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણો ત્રીજો પ્રશ્ન છે કે ગુસા 10 15 બરાબર 2 વત્તા 1 હોય તો એ બરાબર ખાલી જગ્યા. તો આપણો એ જે છે એ 2 મળશે. ચોથું છે કે આપેલા આલેખ y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે તો તે આપણી પાસે થશે 3 છે. એના પછી પાંચમું છે કે સમતલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા તો તે આપણી પાસે થશે કે 6 થશે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તેમાં છઠ્ઠું છે કે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² વત્તા xને 2 વાસ્તવિક શૂન્ય છે તો તે વિધાન ખરું થશે. સાતમું છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તો એ પણ સાચું છે. એના પછી છે કે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. તેમાં આપણો આઠમો પ્રશ્ન છે કે રેલવેના બે પાટાના સમીકરણ x વત્તા 2y ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0 દ્વારા દર્શાવેલ છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? તો એના માટે આપણે લખીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ પ્રમાણે છે કે x વત્તા 2y ઓછા 4 બરાબર 0. તો માટે 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0. તો સમીકરણ 1 પરથી xને yના સ્વરૂપમાં ફેરવીને સમીકરણમાં મૂકી દઈએ તો x બરાબર 4 ઓછા 2y થશે. તેના પર સમીકરણ 2માં મૂકીએ તો 2 કૌંસમાં 4 ઓછા 2y વત્તા 4y ઓછા 12 બરાબર 0 એટલે 8 ઓછા 12 બરાબર 0 એટલે ઓછા 4 બરાબર 0 થશે. માટે આ વિધાન તો સત્ય નથી. તેથી સમીકરણને એક પણ સામાન્ય ઉકેલ ના હોય તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. એના પછીનો પ્રશ્ન છે નવમો કે x વત્તા y નાખવાનો વર્ગ બરાબર 2 કૌંસમાં y ઓછા 3 એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો. તો તે આપણું દ્વિઘાત સમીકરણ થશે કારણ કે અહીંયા આપણે જો છૂટું કરીએ તો yની 2 ઘાત થશે. હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ x² ઓછા 3x ઓછા 10 બરાબર 0 નો અવયવીકરણની રીતે ઉકેલ શોધો. તો એના માટે આપણે લખી શકીએ કે x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો આપણે જો તેના અવયવ પાડીએ તો તે થશે x² ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. તો માટે આપણો એક અવયવ થશે x ઓછા 5 અને x વત્તા 2 બરાબર 0. તો જો x ઓછા 5 બરાબર 0 લઈએ તો આપણને x 5 મળશે અને x વત્તા 2 બરાબર લઈએ તો x બરાબર -2 મળશે. તો આમ આપેલ સમીકરણને 2 ઉકેલ થશે, એક 5 અને બીજો -2. બીજું છે કે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? તો 3 અંકની 300 સંખ્યા એ 3 વડે વિભાજ્ય થાય. હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો આના માટે લખીએ કે આ પ્રમેય સાબિત કરવા માટે કોઈ રેખા DE એવી લઈએ કે જેથી ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થાય. તો અને ધારો કે DE એ BCને સમાંતર નથી. જો DE BCને સમાંતર ન હોય તો Dમાંથી BCને સમાંતર રેખા DE' દોરો. તેથી ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થાય અને તેથી જ આપણે લખી શકીએ કે AEના છેદમાં EC બરાબર AE'ના છેદમાં EC. તો હવે એના પછીનો આપણો વિભાગ Cનો પ્રશ્ન છે કે માંગ્યા પ્રમાણે જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 છે. તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો એના માટે આપણે લખીએ કે અહીં S7 બરાબર 49 અને S17 બરાબર 289 અને SN બરાબર ખબર નથી. તો SN બરાબર n/2 2a વત્તા n-1 × D. તો માટે તે આપણી પાસે થશે કે 49 બરાબર 7 કૌંસમાં a વત્તા 3d. તો માટે આપણું પહેલું સમીકરણ બનશે કે a વત્તા 3d બરાબર 1. આપણે એને 1 નંબર આપી દઈએ. વળી S17 બરાબર 17 ભાગ્યા 2 2 વત્તા 16d. તો આપણું બીજું સમીકરણ છે બનશે a વત્તા 8d બરાબર 17. તો એને આપણે બીજો નંબર આપી દઈએ. તો હવે સમીકરણ 1 અને 2 પરથી d બરાબર 2 અને a બરાબર 1 ને
SN બરાબર n/2 2a વત્તા n - 1 ઇન્ટુ ડીમાં મૂકી દઈએ તો SN બરાબર n/2 2 કૌંસમાં n વત્તા 1 ઓછા 1 ગુણ્યા 2 તો આપણી પાસે થશે કે SN બરાબર n². તો આમ આપેલી શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો n² થાય. એના પછીનો આપણો બીજો પ્રશ્ન કયો છે કે જો a બરાબર -2 2 b 2 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તેના માટે આપણે લખીએ કે ધારો કે બિંદુ p q અને r એ a -2 2 b 2 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. આથી 9 એ abનું એટલે કે q એ abનું મધ્ય બિંદુ થાય. આથી મધ્ય બિંદુનું સૂત્ર મુજબ qના યામ તે આપણને મળશે 0 અને 5 એટલે કે -2 વત્તા 2/2 અને 2 વત્તા 8/2 તો તે થશે 0 અને 5. તો હવે એના પછી જે p છે એ qનું મધ્ય બિંદુ થાય. તો માટે મધ્ય બિંદુના સૂત્ર મુજબ pના યામ જે છે તે થશે -1 7/2 અને એ જ પ્રમાણે આપણે જો qના યામ શોધીએ તો તે આપણી પાસે થશે 1 અને 13/2. તો માટે a -2 2 b 2 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ 1 અને 7/2 0 5 અને 1 અને 13/2 થશે. તો હવે એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જો ત્રિકોણના કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આપણે લખીએ કે આપણે સાબિત કરવાનું છે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. તો હવે આપણે લખીએ કે D અને CDને જોડો. DM લંબ AC અને EN લંબ AB હોય. હવે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ એટલે 1/3 AD ગુણ્યા EN. તો હવે આપણે 9મા ધોરણમાં શીખ્યું હતું કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ ત્રિકોણ ADE વડે દર્શાવાય. આથી ADE બરાબર 1/3 AD ગુણ્યા EN. તો એ જ રીતે આપણે લખી શકીએ કે BD બરાબર 1/3 DB ગુણ્યા EN. તો માટે ADE બરાબર 1/3 AE ગુણ્યા DM અને BEC બરાબર 1/3 EC ગુણ્યા DM. તો માટે ADEના છેદમાં BDE બરાબર 1/3 ADના છેદમાં EN છેદમાં 1/3 DBના છેદમાં EN. તો માટે તે આપણને મળશે ADના છેદમાં DB. તથા આપણે ADE અને DECનું ગુણોત્તર લઈએ તો તે આપણી પાસે થશે AEના છેદમાં EC. તો હવે જે DE છે એ આપણો વચ્ચે આવેલો છે. તો માટે આપણે લખી શકીએ કે BDE બરાબર DEC. તો 1 2 અને 3 સમીકરણ પરથી લખી શકીએ કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC. ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE પર આવેલા છે અને સમાંતર રેખાઓની જોડ BC અને DEની વચ્ચે છે. તો માટે આ બંને ત્રિકોણ સમાન થશે. તો માટે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC આપણે લખી શકીએ. તો હવે જો તમને આની આકૃતિ દોરવી હોય તો તમે આ પ્રમાણે તેની આકૃતિ દોરી શકો છો. તો અહીં આપણું સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આવા તમામ પેપર જો તમને જોતા હોય તો નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ જે બીજા વિડીયો છે એની લિંક મૂકી છે તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.